આખી ઉપર છોટી જાય હરખો ચાલી લાવ્યો. અરે તમને હવાર દેખાડ્યું હતું ને. તો હાલો જય માતાજી દોસ્તો, બધા કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું આજના નવા વ્લોગમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 8 ને રોજ જેમ કામે જાય એમ અત્યારે હું આવેલો જાઉં છું કારખાને. તો ભાઈ માહોલ તો વરસાદી આજે છે, જોવો છો વરસાદી માહોલ તો આજે છે, પણ કારખાને આજે જાય કે એવો વરસાદ છે નહીં. આપણે નીકળી ગયા છીએ ભાઈ, હું હાલ્યો જતો તો કારખાને. તો અત્યારમાં છે ને ગામડામાં તો કંઈક નજારો આવો હોય છે, બધા માલ ઢોર ને નીકળે ગામડે કંઈક નજારો આવો હોય છે. જોવો છો સવારમાં ભાઈ કંઈક આવું હોય છે. તો મિત્રો હું અત્યારે કારખાને ની પાસે પહોંચી ગયો તો અત્યારે અમારે કારખાને જવાનો રસ્તો તો કંઈક આવો છે. આ છે અમારા કારખાને જવાનો રસ્તો. હું પહોંચી જશું કારખાના પર છે તે જો હું પહોંચી ગયો છું અત્યારે કારખાનાની સામે. આ છે મારું કારખાનું. અહીંયા બધી ગાડીઓ પડી રહી, આ ગાડીઓ અહીંયા પડી રહી, બધી ગાડીઓ અહીંયા. આ કારખાનું અને હું પહોંચી ફાઇનલ કારખાને. અત્યારમાં આવી ગયા હતા કારખાને. પલેટ બધું જોઈશું કે ત્યાંથી સામે હીરા બીરા કાંઈ છે નહીં. મારે છે દોરી બોરી મારી દે પછી હીરા ગાઈએ ત્યાં સુધી ફોન. મારે પિન્ટુ ભાઈ ફોન જ ઘુમાડે કેમ કે ઈ મારે છે મથા. જો હાલો ફોન લઈને બેઠા ભાઈ. મથાળા વાળાની તો અમારે અત્યારમાં આ હાલત છે. મારા ત્યાં આવે ની વેલા ને દોરી વેલા એ મારે નહીં. તો ભાઈ અત્યારે આવી ગયા તાતણિયાના સુભાષ બ્લોક અને ભાઈ મારી હાથો કઈક લાવ્યા છે. ચમક લાવ્યા ફોન ની વાહે ચોટાડવા, મનની વાહે ફોન ચોટાડી દેવાનો ને ઘરથી એમડી નથી ચોટી જાય અને સાનું મનું દઈ જવાનું કામ છે. એટલે ભાઈ મારી હાથ લાવ્યા છે ચમક. આવે કેટલાનું આવ્યું? રશિયન મશીન નું ચમક છે, 30 રૂપિયાનું ચમક આવ્યું છે. હાલો ભાઈ 9 વાગી ગયા છે ને અત્યારે આપી દીધા છે લોટ. 1 કલાક આવી બેઠા અને હવે મળીએ ઘઉં આવો. કેમ કે 1 કલાક વહી ગઈ પછી લોટ આપ્યો. હવે મળીએ ઘઉં. ભાઈ અત્યારે આવી ગઈ છે ચા. ગામડે કારખાને કામે દેવામાં મોટો ફાયદો આ. અત્યારે આવી ગઈ ચા પી લઈએ આપણે. ભાઈ દેહમાં કામે દેવામાં ફાયદો ચાલે બસ. તો ભાઈ હાલો હવે પી લઈ. તો હાલો મિત્રો અત્યારે વાગી ગયા છે 12:15 12:30 ને અમે વયા જઈ કારખાનેથી ડાયરેક્ટ ઘેરે ખાવા. કેમ કે અત્યારે પડી જાય રજા તો ખાઈ આવું ને. હવે છે ને અત્યારમાં લાગી જાય ભૂખ બહુ દઈ જવાય કઈ ગાડીનો. ભાઈ અમે જે છે ને એક જ રસ્તો પડે વાડીએ જવાનો, એટલે હું વયો જાઉં સુભાષભાઈ ની ગાડી વાહે. આ ભાઈ વયા જાય પલોટ. ઓલા ચમક નો જુગાડ દો. હવે ચમક નો જુગાડ બનાવ્યો તો ફોન આખી ઉપર છોટી જાય હરખો ચાલી લાવ્યો. અરે તમને હવાર દેખાડ્યું હતું ને. હા ચમક નો જુગાડ બનાવ્યો ભાઈ. તો હાલો હવે ડાયરેક્ટ વયા જાય ગાડી વાડી. તારે એકલા જવાનું છે ભાઈ? તો હવે અમે તો જઈ ડાયરેક્ટ ખાવા. બે ગયા છીએ ગાડીમાં, ભાઈ જવા દીધી ગાડી. ભાઈ અમારું કારખાનું છે ને ડાયરેક્ટ નેરા કાંઠે જ છે, નદી કાંઠે છે કારખાનું. તો ભાઈ મારે લેવાનું હતું રસ્તામાં લીધું તો મેં લઈ લીધું દૂધ અને ભાઈ જવા દીધી ગાડી. હવે ડાયરેક્ટ ગામની શેરીમાંથી જવા ગામની શેરી. ભાઈ વરસાદ ને ગારો હતો હવે ડાયરેક્ટ ભાઈ હવે ભૈયા જાય મળી ગઈ 2 વાગે કારખાને. રેજો ફોન કરો ને બરોબર. મારે જવાનું છે ચંડી આવડા રસ્તે. તો ભાઈ રસ્તો જોયો હતો ઓલા વરસાદમાં ઓલા જે વ્લોગમાં જે આપણે પાણી આવતું હતું ને એ આવડો આખેડો છે. અને બહુ પાણી આવતું હતું ભાઈ. તો અત્યારે હવે અમે પહોંચી રહ્યા છીએ ઘેરે. તો હવે મળીએ 2 વાગે ડાયરેક્ટ કારખાને. હું જાઉં અત્યારે ઘેરે, આપણું ઘર આવી ગયું છે. તો હાલ ભાઈ. તો હાલો મિત્રો હવે હું
અહીંથી ઘેરે થોડું કરી છે યાર, હાલી જવાનું કે એની આવી ગયો અમારો જાપો છે. જો તો અત્યારે હું આવી ગયો છું ઘેરે, અને આ બે ટેણિયા. તારે હું લાવવાનું હતું? ભાગ લાવવાનો હતો. હે હું લાવવાનો હતો ભાગ? હું ભાગમાં લાવવાનું? હું લાવવાનું? તો તારે આટલું નથી લાવવાનું. તારે શું લાવવાનું? હે ચોકલેટ લાવવાની છે? પૈસા બેને ગલ્લો ભીરો છે. ગલ્લો ભીરો કેટલા ભીરા? થોડાક ભીરા. હા ત્યાં ગલ્લો ભીરો? ત્યાં કેટલા ભર્યા ગલ્લામાં? બે. હવે બે ગલ્લો ભીરો છે, બે ભાગમાં નાખે છે. બે થોડા થોડા ભાગ નથી લાવવાનું. હે નહીં, ભાઈ ને ભાગ લાવવાનો હતો પણ હું કઈ લાવ્યો નહીં. વાત એ નહીં કરી. હે ન કરી? ભાઈ જો રિહાઈ ગયો. ભાગ નો લાવ્યો, ચોકલેટ નો લાવ્યો એટલે રિહાઈ ગયો. તું વાત કરી. ભાગ નથી લાવ્યો પણ કાલે લેતો આવું. આપું શું લાવવાનું? બબલું ચોકલેટ. બીજું પછી કઈ નહીં. હાલો ભાઈ, બે હેડે નક્કી થઈ ગયું છે ને હું અત્યારે ઘેરે આવી ગયો. તો ભાઈ હું ઘેરે આવી ગયો તો પછી આ અમારે આ તો બેન કે ફોટા પાડવા. ફોટા પાડવા? હે કેટલા ફોટા પાડવા? હે બે ફોટા પાડવા. કોને મેકલવાના છે? હે ભાઈ એને ફોટા પાડીને કાકીને એને મેકલવાના હતા. ઈવડે બધા રહે છે સુરત, એને ફોટા પાડીને મેકલવાના. ભાઈ આ મારી વાડી છે એટલે કાઢી છે. આ બધા પોપિયા છે, આ કપા છે, આ ટાંકી છે માલને પાણી પાવાની ટાંકી. આ બેનને જાય કેળનું ઝાડવું છે ને ફોટો પાડવાનું. ફોટા તો મિત્રો હવે અમે પાડી દો બેનના ફોટા. હું કે હું દેખાડ દો? લીમડા દેખાડ દો. હે હાલો મિત્રો, અત્યારે 1:30 થઈ ગયા છે અને મારે જવાનું છે કામે. બપોરે ઘડીક સુઈ ગયો હતો, હવે ચા આવી ગયું છે તો ચા પીને ડાયરેક્ટ જાય કારખાને. હવે ચા પી લે. ચા પીવી પડે ને? હે કેમ? શું કામ દાંત કાઢે? થોડી ગાંડી થઈ ગઈ છે. હાવ ગાંડી થઈ ગઈ છે. હાલો ચા પી. હું કારખાનેથી ફટાફટ આવ્યો તો ઘેરે. તો ઘેરે આવતા હોય ત્યારે પાવાના હતા માલ, તો ફટાફટ યાર માલ પાઈ લઈ. કારખાનેથી ભાઈ સુભાષની ગાડી મળી ગઈ હતી તો હું આવ્યો તો ગાયે ગામ ઘેરે. ઘેરે આવીને ડાયરેક્ટ માલ પાવાના હતા. આ ભેં છે, પાણી પી લે ભાઈ. માલ અમારે ટાંકી પાવાના હોય ને હું ઊભો છું અહીંયા ઘરની આમો. આ છે ઘર, અમારા કાકાનું ઘર ને આ ભાઈ પોખિયા છે. વાળી પીવા નથી. આ છે પોપિયા, કાચા છે હજી, પાક્યા નથી. નકર અહીંયા હોય નહીં અત્યાર સુધી. આ વાડી છે ને આમાંથી વાવેલી જાય. આ છે જમરૂખડી. તો મિત્રો માલને બધા પાઈ લીધા ને પાઈને બાંધી દીધા. બધા એને ખીલે ને વરસાદ આવે છે તો ભાઈ હું બેસી ગયો અહીંયા. આ બે ટાંડા. મિત્રો માલ તો પાઈ લીધા હતા પણ અત્યારે અચાનક અમારી બીજી વાડી છે ને અહીંયા જવાનું છે મારે મારા પપ્પાને. તો અહીંયા થોડુંક કામ છે એ વાડીએ. અત્યારે હવાસર જેવું થઈ ગયું છે પણ અત્યારે અમે જઈએ ઓલી વાડીએ. અમે જે રહી ને એ અમારી ઘરની પડખેની વાડી છે અને અમારે જવાનું છે અત્યારે અમારી બીજી વાડી કરેલા પડખે છે અહીંયા જવાનું છે. પણ અત્યારે તમે જુઓ અત્યારે આ નજારો બિયાસમાંનો નજારો છે ગામડાનો. હા ભાઈ વાં છે
આ બાબુ વાડા છે ભાઈ. ગામડામાં તો અત્યારે ભાઈ ચોમાસામાં લીલો નજારો તો કંઈક કઈ અલગ લેવલનો હોય ભાઈ. અત્યારે આજે કપાસ છે જો તમે. હવે અમારો કપાસ છે અત્યારે ને અત્યારે દિયાસમાનો નજારો જો મારા કાકાનું ઘર છે. તો હાલો મિત્રો અમારે જવાનું ઓલી વાડીએ, મોડું થાય છે તો નીકળીએ ઓલી વાડીએ. આ ગાડી લઈને જવાનું છે, બહુ જૂની ગાડી છે અમારી. આ ખડ નીણ વેવવામાં કામ આવે. ગામડામાં આવી ગાડી હાલે નીણ વેવ. હાલો મિત્રો, ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ અમારી જે કટિંગ વાડી છે અહીંયા. ને ભાઈ તમે જોઈ શકો તો આ અમારી ગાડી પડી મેઇન રોડની કાંઠે જ ભાઈ અમારી વાડી છે. આ સિંગલ પટ્ટી રોડ છે. આ વાડીઓ ભાઈ અમે વાવેલી છે, સિંગ વાવેલી છે. અને આમાં જે ખેતર આ જે આખા ખેતરમાં છે ને અત્યારે શું છે, આ જે ભૂંડરા આવી ગયેલા હતા, જે ડુક્કર છે એ આવી ગયેલા હતા. અને ભાઈ આખી સિંગ બધી ખોદી નાખી હતી ભાઈ, આમાં કાંઈ રહેવા દીધું ને આખી સિંગ ભાઈ ખાઈ ગયા યાર. આખી રાતે આવીને તમે જોઈ શકો છો આ બધી સિંગ ખોદી નાખેલી છે ભૂંડરાએ. ભાઈ બહુ ત્રાસ છે ભૂંડરાનો ભાઈ. આ સિંગ તમે જોઈ અમારી સિંગની હાલત ફેરવી નાખી છે. અને આ જે વાડી છે અમારી કરજાળા કટિંગ મેન રોડની કાંઠે જ વાડી છે. પણ સિંગમાં કાંઈ નથી રહેવા દીધું અને આ બધું ખોદી નાખ્યું તમે જોઈ શકો મારી પાછળ. અને તમે આ જુઓ, જો બધી સિંગ નોખી નોખી કરી નાખી યાર, કાંઈ નથી રહેવા દીધું. આમ જોઈ દો તમે, થોડુંક ઝૂમ કરું તો કાંઈ રહેવા જ નથી દીધું યાર. તમને દેખાતો ભાઈ બહુ ત્રાસ છે વાડીઓમાં યાર. અત્યારે એવું છે કે ભાઈ વાળા બાંધેલા હતા, વાળા તે રોડ કાંઠે માલઢોર બધા ખોટી નાખે. અત્યારે તમે જુઓ યાર, આ બધી સિંગ જ છે અમારે અહીંયા. બસ સિંગ બધી છે ને ફેરવી નાખી, આખી ઊંધા સીટી કરી નાખી. જો આમથી આમ હાલી બધી આખી વાડી યાર ઊંધા સીટી કરી નાખી વાડી. હું તમને છે ને હાથમાં યાર સોડવો લઈને બતાવી દઉં, કેમ કે એમ તો કઈ હળ નહીં હોય. જો આ સોડવો છે ને તમે જોઈ જાય, એક દોડવો નથી રહેવા દીધો. બધા ઝીણા દોડવા બધા ખાઈ ગયા. તમે જો ખાલી સોડવો થઈ ગયો, આમાં કઈ રહેવા જ નથી દીધું. એટલો બધો ત્રાસ છે અમારે વાડીઓમાં અત્યારે પૂર્ણનો. શું કરું, આવું બધું હાલ્યા કરે યાર ખેડૂત માટે. શું કરવાનું? તો હવે ખાઈ ગયા છે એ તો ખાઈ ગયા છે, શું કરવાનું. પણ હવે જો ભાઈ આપણે વ્લોગ એ ઘણો લાંબો થઈ ગયો છે ને વ્લોગને અહીંયા એન્ડ કરશું, કેમ કે અત્યારે મારે ઘણું મોડું થઈ ગયું છે. અને જો તમે વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો. અને ચેનલ પર નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ મિત્રો ફરી વાર એક નવા વ્લોગમાં. ત્યારે આ વ્લોગને એન્ડ કરું છું. જય હિન્દ, જય ભારત.